ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે 305 DBMS સબ્જેક્ટની અંદર આપણે 3 ટાયર આર્કિટેક્ચર વિશે ચર્ચા કરવાની છે. તો ધ્યાનથી આપણે આ વિડીયો સમજીશું અને એની ચર્ચા કરીશું. બરાબર? ઓકે, 3 ટાયર આર્કિટેક્ચરની અંદર આપણે પ્રીવિયસ સેશનની અંદર થોડીક ચર્ચા કરી હતી. એ ચર્ચાને હવે કન્ટિન્યુ કરીએ છીએ. તો એની અંદર આપણે કઈ રીતનું વર્કઆઉટ છે તો એ સમજી લઈએ પહેલાં. તો આની અંદર 3 લેવલ્સ છે. એ કયા છે? તો નંબર 1 છે એક્સટર્નલ લેવલ, કન્સેપ્ચ્યુઅલ લેવલ અને ઇન્ટરનલ લેવલ. ઓકે, તો આ જે 3 લેવલ્સ છે એને અલગ અલગ ડિસ્ટિંગ્વિશ કરેલા છે. મીન્સ કે ત્રણેય લેવલનું મિનિંગ અલગ છે. અને આ જ કન્સેપ્ટ જે ડેટા ઇન્ડિપેન્ડન્સ કરીને એક આપણો ટોપિક છે એની અંદર પણ કન્સિડર કરવાનો છે. અને આ બધી જ વસ્તુ જે છે ડેટાબેઝ જોડે સંકળાયેલી છે. કોના જોડે સંકળાયેલી છે? ડેટાબેઝ. સો ક્લિયર માઇન્ડમાં રાખજો કે જે 3 ટાયર આર્કિટેક્ચર જે છે આ ટોપિક એક્ઝામ પર્સપેક્ટિવ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. 6 માર્ક્સની અંદર પૂછાય છે. આની ફિગર પણ તમારે ડ્રો કરવાની રહેશે, એક્સપ્લેનેશન પણ આપવાનું રહેશે. બિકોઝ કે 6 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો મિનિમમ 2 થી 3 પેજનું એક્સપ્લેનેશન તમારું હોવું જરૂરી છે. બરાબર છે? સો આની આપણે વર્ડ ફાઇલ એક બનાવેલી છે કે જેની અંદર તમને એનું પ્રોપર ડિસ્ક્રિપ્શન આપેલું છે. એની અંદરથી આપણે એની ચર્ચા કરવાની છે. બરાબર છે? સો એની અંદર જે પહેલાં આપણે ઓડીબીસી એટલે કે ઓપન ડેટાબેઝ કનેક્શન અને જેડીબીસી એ જે એપીઆઈસ છે એનો 2 ટાયર આર્કિટેક્ચરની અંદર યુઝ થતો હતો. બ્રિજ એટલે કે કોમ્યુનિકેશન પર્પઝ માટે એનો યુઝ કરતા હતા આપણે. જે આ ઓડીબીસી અને જેડીબીસી એ બંને ટોપિકનો આપણે ત્યાં આગળ યુઝ કરતા હતા. બરાબર છે? નાવ 3 ટાયર આર્કિટેક્ચરની અંદર શું ડિફરન્સ છે તો તમે અહીંયા એની ફિગર જોઈ શકો છો. જે અહીંયા કીધું છે કે કોઈ લાર્જ એપ્લિકેશન હોય, વેબ એપ્લિકેશન, એની અંદર આપણે જો 3 ટાયર આર્કિટેક્ચર યુઝ કરવા માંગતા હોઈએ તો એ બહુ યુઝફુલ થઈ જાય છે એપ્લિકેશન માટે. કે એમાં સર્વર હોય છે એન્ડ સેકન્ડ થિંગ કે ક્લાયન્ટ હોય કે સર્વર અને ક્લાયન્ટ જે છે એનો મેઇન પર્સપેક્ટિવ શું છે તો એકબીજા વચ્ચેનું કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનું. શું છે? તો એકબીજાનો કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનો, એનો યુઝ કરવાનો છે. બરાબર છે? સો હવે આપણે એની ચર્ચા પછી કરીએ. સૌપ્રથમ હું તમને જે 3 લેવલ જે છે આપણા ઇન્ટરનલ લેવલ, કન્સેપ્ચ્યુઅલ લેવલ અને એક્સટર્નલ લેવલ, એની થોડી ઘણી ચર્ચા કરીને તમને સમજાવવા માગું છું કે આ આર્કિટેક્ચર કેવી રીતે કામ કરે છે અને કરશે. તો આપણને એ સમજણ પડવી જોઈએ કે જે સૌ પ્રથમ આપણે ચર્ચા કરી છે ઇન્ટરનલ લેવલ. બરાબર? તો કે ઇન્ટરનલ લેવલ હેઝ એન ઇન્ટરનલ સ્કીમા વિચ ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. અહીંયા આગળ ચર્ચા કરી છે ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર. શેની ચર્ચા કરી છે? ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર. બરાબર? ફિઝિકલનો મતલબ અહીંયા આગળ એવો સમજીએ છીએ આપણે કે ડેટા જે છે એ ઓન પેપર કાં તો ઓન ડ્રાઈવ અવેલેબલ છે, જે તમે ફીલ કરી શકો છો, ટચ કરી શકો છો. બરાબર? એટલે ઇન્ટરનલ જે સ્કીમા જે છે, ઇન્ટરનલ જે લેયર જે છે એને ફિઝિકલ સ્કીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શેની રીતે ઓળખવામાં આવે છે? ફિઝિકલ સ્કીમા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સો મારે એ કહેવાનો પોઈન્ટ છે કે જે આપણું ઇન્ટરનલ લેવલ છે એ લેવલને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એની વિસ્તારથી ડેટા કેવી રીતે સ્ટોર થાય છે એ અહીંયા આગળ કીધું છે કે બ્લોકની અંદર ડેટા સ્ટોર થાય છે. એક રફ
હું એક બ્લોકનું સ્ટ્રક્ચર બનાવી રહ્યો છું, જે તમે જોશો તો તમને આઈડિયા આવશે કઈ રીતે આ બ્લોક કામ કરે છે આપણા ડેટાબેઝ સિસ્ટમની અંદર. આમ અહીંયા આગળ 3 ડિફરન્ટ એક બ્લોક બનાવે છે. તમે જુઓ, બ્લોક નંબર 1, બ્લોક નંબર 2 અને બ્લોક નંબર 3. આ જે ત્રણે જે છે એ અલગ અલગ લેવલ છે, અલગ અલગ સ્ટોર કરે છે ડેટા, અને એ ડેટાનો યુટિલાઇઝ કરે છે એ ફિઝિકલ સ્ટ્રક્ચરની અંદર. ગોટ માય પોઈન્ટ? સો ઇટ ઇઝ વેરી ઇઝી ઓર અન્ડરસ્ટેન્ડેબલ કે જે આપણું સ્ટ્રક્ચર છે એને આપણે કેવી રીતે કાર્ય કરી શકીએ છીએ અને કેવી રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ. બરાબર છે. એના પછી છે કન્સેપ્ચ્યુઅલ લેવલ. હવે વોટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ લેવલ એકચ્યુઅલી? તો અહીંયા કીધું છે એ પ્રમાણે તો કે કન્સેપ્ચ્યુઅલ સ્કીમા ડિસ્ક્રાઇબ્સ ધ ડિઝાઇન ઓફ ડેટાબેઝ એટ ધ કન્સેપ્ચ્યુઅલ લેવલ. એટલે કે જે ડેટાબેઝની ડિઝાઇન, આ પોઈન્ટ સમજવો જેવો છે. ડેટાબેઝની ડિઝાઇન એટલે કે જે એનું સ્ટ્રક્ચર, જેમ કે કોઈ પણ તમે ટેબલ બનાવો તો તમારી માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે એમાં કયા ફિલ્ડ આવશે, એ ફિલ્ડની સાઇઝ કેટલી હશે, એ ફિલ્ડને પ્રાઇમરી કી આપવાની છે કે નહીં, ફોરેન કી આપવાની છે કે નહીં, અને એ ફિલ્ડ કેટલા પ્રકારના ડેટા સ્ટોર કરશે. બરાબર છે. તો અહીંયા આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે ડિસ્ક્રાઇબ ધ ડિઝાઇન ઓફ ડેટાબેઝ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. ડિઝાઇન ઓફ ડેટાબેઝ એટ કન્સેપ્ચ્યુઅલ લેવલ. એનો મતલબ એવો થાય છે કે તમારું સ્ટ્રક્ચર અહીંયા આગળ નક્કી થાય છે અને એ સ્ટ્રક્ચરને ઉપર તમારું આખું ડેટાબેઝ છે લઈને એને લોજિકલ લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા લેવલ તરીકે ઓળખવામાં આવે છે? લોજિકલ લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મેં કીધું એ પ્રમાણે કે સ્કીમા ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ હોલ ડેટાબેઝ. મેં તમને કીધું એ પ્રમાણે આખું ડેટાબેઝનું તમારું સ્ટ્રક્ચર જે છે એ તમને અહીંયા આગળ નક્કી કરીને આપે છે. કોણ? કન્સેપ્ચ્યુઅલ લેવલ. બરાબર છે. હવે કન્સેપ્ચ્યુઅલ લેવલ ડિસ્ક્રાઇબ વોટ ડેટા આર ટુ બી સ્ટોર્ડ in the database and also describe what relationship. હવે અહીંયા રિલેશનશિપની વાત આવે છે તો હું તમને ક્લિયર કરી આપીશ. તો રિલેશનશિપ આવશે તો પીકે અને એફકે. હવે રિલેશનશિપ એટલે કે પ્રાઇમરી કી અને ફોરેન કી, એ કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. જો તમે એક્સેસ ડેટાબેઝ શીખ્યા હોય, માઇક્રોસોફ્ટ વર્ડની સાથે એક્સેસ આવે છે, એ એક ડેટાબેઝ સ્ટોરેજ એપ્લિકેશન છે, માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોવાઈડ કરે છે. જો એ તમે ભણ્યા હોય પ્રોપર તો એની અંદર પણ આ પ્રાઇમરી કી અને ફોરેન કી એ બંને કન્સેપ્ટ તમે ક્લિયર કર્યા હશે. પ્રાઇમરી કીનો મતલબ એવો થાય છે કે જે આપણા ડેટા છે, મતલબ કે આઈડી એ છે એને આપણે યુનિક એટલે કે ડુપ્લિકેટ ના થાય, મતલબ રિપીટ ના થાય, તો એના માટે આપણે પ્રાઇમરી કી યુઝ કરીએ છીએ. જ્યારે ફોરેન કીનો યુઝ કેવી રીતે કરીએ છીએ? તો ફોરેન કીનો યુઝ કરવા માટે આપણે જે પ્રાઇમરી કી ટેબલમાં આપેલી હોય, મતલબ કે જે પ્રાઇમરી કી પ્રોવાઈડ કરેલી હોય ટેબલના ફિલ્ડને, એને આપણે રિલેશન આપીએ. બરાબર છે. તો હવે હું એ કહેવા માંગીશ કે અહીંયા આગળ એને ક્લિયરલી કીધું છે કે રિલેશનશિપ કેવી છે ડેટા વચ્ચેની, એ આપણે અહીંયા આગળ ક્લિયર હોવું જોઈએ. બરાબર છે. ક્લિયર? ઓકે. સો અહીંયા આગળ કીધું કે લાસ્ટની અંદર કે પ્રોગ્રામર્સ એન્ડ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ વર્ક્સ એટ ધીસ લેવલ. મેં કીધું એ પ્રમાણે, કારણ કે જે પ્રોગ્રામરને સમજો કે કોઈ ડેટા બેઝ એટલે કે ટેબલમાંથી વેલ્યુ ફેચ કરવી હોય, એટલે કે ગેટ કરવી હોય, રિટ્રાઈવ કરવી હોય, તો એને આ લેવલ ઉપર જ કામ કરવું પડશે. કેમ? કારણ કે ડેટાનું સ્ટ્રક્ચર જે છે, જે મેઇન સ્ટ્રક્ચર તમારું જે ડેટાબેઝનું છે એ ક્યાં આગળ નક્કી થાય છે? અહીંયા આગળ, એટલે કે કન્સેપ્ચ્યુઅલ લેવલમાં નક્કી થાય છે. ક્યાં નક્કી થાય છે? કન્સેપ્ચ્યુઅલ લેવલ. સો અહીંયા આગળ તમને ક્લિયરલી કહે છે કે પ્રોગ્રામર્સ અને જે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ એ બંને અહીંયા આગળ પ્રોપરલી કામ કરી શકે છે. ક્લિયર? ગોટ માય પોઈન્ટ? સો નેક્સ્ટ છે એક્સટર્નલ લેવલ. હવે
એક્સટર્નલ લેવલ શું છે તો એની આપણે ચર્ચા કરીએ તો એન એક્સટર્નલ લેવલ ડેટાબેઝ કન્ટેન્સ સેવરલ સ્કીમાસ ધેટ સમટાઈમ કોલ્ડ એઝ સબ સ્કીમા. હવે અહીંયા આગળ શું કહેવા માગે છે કે એ કેવી ડેટાબેઝ સિસ્ટમ જે તમે ડેવલપ કરી રહ્યા છો કાં તો ડેટાબેઝ બનાવી રહ્યા છો એની અંદર એક કરતાં વધારે ટેબલ્સ હોઈ શકે, બરાબર. પણ એ ટેબલ્સની કોમ્યુનિકેશન જો એકબીજા સાથે કરવું હોય તો તમારે કમ્પલસરી જે તમને હમણાં કીધું એ પ્રમાણે પ્રાઇમરી કી અને ફોરેન કી એ કન્સેપ્ટ ઉપર તમારે જવું પડે, બરાબર છે. તો એના ચર્ચા કરવા કરતાં આપણે અહીંયા આગળ આ જે એક્સટર્નલ લેવલનું જે છે એ સમજીએ તો એક્સટર્નલ સ્કીમા ઇઝ ઓલ્સો નોન એઝ વ્યૂ સ્કીમા. આ પોઈન્ટ સમજવાનું છે ખાસ. કેમ વ્યૂ સ્કીમા? કારણ કે each view schema describes the database part that a particular user group is interested and hides the remaining database from that user group. એટલે અહીંયા આગળ તમે એમ કહી શકો છો કે પરમિશન ઓર ગ્રાન્ટ અહીંયા આગળ તમે આપી શકો છો, મતલબ કોઈ પણ યુઝરને તમે પ્રોવાઈડ કરી શકો છો. સમજ પડી? એટલે લખ્યું છે ધ વ્યૂ સ્કીમા ડિસ્ક્રાઇબ્સ કે એન્ડ યુઝર ઇન્ટરેક્શન વિથ ડેટાબેઝ સિસ્ટમ, એટલે કે જે સિસ્ટમનો એન્ડ યુઝર એટલે કે થર્ડ પાર્ટી યુઝર જે છે એ આ ડેટાબેઝ સિસ્ટમ સાથે સંકળાયેલો છે કે નહીં એના વિશે તમે અહીંયા આગળ માહિતી મેળવી શકો છો, બરાબર છે. સો મારે ક્લિયર કરવું હતું કે 3 ટાયર આર્કિટેક્ચર જે છે એ ડેટાબેઝનો એક જે કહેવાય ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેટ યુ નો વેરી વેલ, બરાબર. નાઉ હવે મારે જે તમે આ 3 ટાયર આર્કિટેક્ચર જે આપણે ચર્ચા કરી એના પછી છે લાઈક ડેટા મોડેલ્સ. શું છે? ડેટા મોડેલ્સ. હવે ડેટા મોડેલ્સ ડિફાઇન હાઉ ધ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ ઇઝ મોડેલ, એટલે કે જે ડેટાબેઝનું સ્ટ્રક્ચરની આપણે ચર્ચા કરી હતી, જે ડેટાબેઝના મોડેલની વાત કરી હતી એની અંદર એ કેવી રીતે એકબીજા જોડે સંલગ્ન છે, સંકળાયેલું છે એ આપણે ચર્ચા કરી, બરાબર. તો ડેટા મોડેલ્સ આર ફંડામેન્ટલ એન્ટિટીઝ ટુ ઇન્ટ્રોડ્યુસ એબ્સ્ટ્રક્શન ઇન અ ડીબીએમએસ. મીન્સ કે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કોણ? ડેટા મોડેલ્સ. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે? તો કેમ કે તમારે અહીંયા આગળ ER મોડેલ બી આવશે, રિલેશન બી આવશે, પ્રાઇમરી કી ફોરેન કી પણ આવશે, બધી જ વસ્તુ આવશે. પરંતુ અહીંયા ડેટા મોડેલ્સ જે છે એ નક્કી કરશે કે અહીંયા કે ડિફાઇન હાઉ ડેટા ઇઝ કનેક્ટેડ. મેં તમને કીધું પ્રમાણે હાઉ ડેટા ઇઝ કનેક્ટેડ ટુ ઈચ અધર એન્ડ હાઉ દે આર પ્રોસેસ્ડ એન્ડ સ્ટોર્ડ. સમજ પડી? પ્રોસેસ એટલે કે કેવી રીતે ડેટા સ્ટોર થશે, કેવી રીતે એનો યુઝ થશે, ક્યારે યુઝ થશે, ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ડેટા મોડેલ્સ. અને બેઝિકલી દેર આર 2 ટાઈપ્સ ઓફ ડેટા મોડેલ્સ. કેટલા પ્રકારના છે? તો 2 પ્રકારના છે ડેટા મોડેલ્સ. એક છે તો ER ડાયાગ્રામ એટલે કે ER મોડેલ કહી શકો છો, એન્ટિટી રિલેશનશિપ મોડેલ, અને સેકન્ડ જે છે એ રિલેશનલ મોડેલ છે. એ આપણે એની ચર્ચા નેક્સ્ટ સ્લાઇડમાં કરી છે તો એ કરીએ. ઓકે, ડેટા મોડેલ્સની અંદર આપણે એન્ટિટી રિલેશનશિપ મોડેલ. તો અહીંયા આગળ હું તમને સીધું કહેવા માંગીશ કે સ્ટ્રેટ ફોરવર્ડ કહેવા માંગીશ કે સી તમે જોઈ શકો છો એ પ્રમાણે યસ ધીસ એન્ટિટી સેટ મેં ઝૂમ આઉટ કર્યું છે, રિલેશનશિપ સેટ એન્ટિટી સેટ, રિલેશનશિપ સેટ, જનરલ એટ્રીબ્યુટ્સ એન્ડ કન્સ્ટ્રેન્ટ. જો આ 4 વસ્તુ સમજી ગયા તમે તો તમારી માટે એન્ટિટી રિલેશનશિપ મોડેલ એકદમ સિમ્પલ અને સરળ બની જશે. કેવી રીતે? તો હું તમને આનું એક સીધું જ આપણી પાસે એની વર્ડ ફાઇલ પણ રેડી છે તો વર્ડ ફાઇલની અંદર તમને સમજાવીશ કે કેવી રીતે એની અંદર કામ થશે. અને આ વર્ડ ફાઇલ તમને હવે જોઈતી હોય તો હું તમને પ્રોવાઈડ કરીશ, બિકોઝ કે એક્ઝામ પર્પઝ એન્ડ
અસાઇનમેન્ટ પર્પઝ માટે તમારે આ વસ્તુ જરૂર પડશે, તો તમે મને કહી શકો છો, તો તમને આ ફાઇલ વોટ્સઅપ બી કરી દઈશ, PDF ફાઇલ, સો જેથી કરીને તમે ઇઝીલી આની અંદરથી તમારા ક્વેશ્ચનનો આન્સર મેળવી શકો છો. એન્ટિટી અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે, જો તમે ધ્યાનથી જો હું એને ઝૂમ આઉટ બી કરીશ, સી જે એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર એક એક્ઝામ્પલમાં નામ છે સ્કૂલનું, એટલે કે સ્કૂલના ડેટાબેઝ. એ આપણે સમજવાનો ટ્રાય કરીએ તો તમે ER મોડેલ જે છે એ ક્લિયરલી આઈડિયા આવી જશે કે શું છે અને કેવી રીતે એનું વર્કિંગ છે. બરાબર છે. સો સ્કૂલની અંદર શું હોય? સ્ટુડન્ટ્સ હોય. તો સ્ટુડન્ટ એ તમારી મેઇન એન્ટિટી થઈ જાય. હવે સ્ટુડન્ટ હોય તો એનો આપણે ડેટાબેઝ મેન્ટેન કરવો હોય તો તમે શું શું લો? તો એમાંથી એનું નામ છે, એનું ઈમર છે, એની ક્લાસનું નામ છે, એનો મોબાઈલ નંબર છે, એનું ગામનું નામ છે, એટસેટ્રા એટસેટ્રા, જે જરૂર પડે લઈશો. તો અહીંયા આગળ એને જ કીધું કે સ્કૂલનું ડેટાબેઝ જે છે એની અંદર સ્ટુડન્ટ આપણે એક મેઇન એન્ટિટી કરીએ તો એની એટ્રીબ્યુટ કયા કયા થાય? તો નેમ, એજ, ક્લાસ એટસેટ્રા. તો આ જે એટ્રીબ્યુટ જે છે એ એકબીજા સાથે કેવા હોય? સંલગ્ન હોય, એટલે કે સંકળાયેલા હોય. એટલે એને કહેવાય છે રિલેશનશિપ. એટલે કે રિલેશનશિપ એ એકબીજા જોડે કેવા હોય છે? એને સંલગ્ન એટલે કે સંકળાયેલા હોય છે. બરાબર છે? ક્લિયર? નાઉ રિલેશનશિપ, the logical association among entities is called relationship. અહીંયા લોજિકલની વાત કરે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોજિકલ? લોજિકલનો મતલબ એવો થાય છે અહીંયા આગળ કે તમે એક ટેબલની વેલ્યુ બીજા ટેબલમાં એક્સેસ કરો, બીજા ટેબલની વેલ્યુ ત્રીજા ટેબલમાં એક્સેસ કરો. ધેટ ઇઝ કોલ્ડ લોજિકલ. મતલબ કે તમારે જે ડેટા બેઝ એટલે કે જે તમારું ટેબલ બનાવેલું છે એને તમારે એક્સેસ કરવાનું છે. તો એના માટે કાર્ડિનાલિટીઝ છે જે અહીંયા આગળ આપણને આપેલી છે, મેપિંગ કાર્ડિનાલિટીઝ કરીને આપેલી છે. એ તમે જોઈ શકો છો, 1 to 1, 1 to many, many to 1 અને many to many. હું એનું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 1 to 1 ની અંદર લાઈક ટીચર ટુ સ્ટુડન્ટ, ઓનલી સ્ટુડન્ટ, સિંગલ ટીચર સિંગલ સ્ટુડન્ટ, દેટ ઇઝ કોલ્ડ 1 to 1. 1 to many ની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો ટીચર અને સ્ટુડન્ટ્સ, એ થઈ ગયું તમારું 1 to many. બરાબર છે? જ્યારે many to 1 મીન્સ કે સ્ટુડન્ટ્સ, તો સામે લઈ લઈશું આપણે ટીચર. બરાબર છે? અને લાસ્ટ many to many, that means students to સ્ટુડન્ટ્સ લઈ શકાય, કારણ કે એક ક્લાસના સ્ટુડન્ટ અને બીજા ક્લાસના સ્ટુડન્ટ, એટલે many to many. that is called the mapping cardinalities. એટલે કે માપદંડ કહેવાય છે કે જે ડેટાબેઝની અંદર બહુ જ જરૂરી છે, કારણ કે આનાથી જ તમે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકો છો, એઝ વેલ એઝ તમારા ડેટા કે કયા ડેટા કયાની જોડે સંકળાયેલા છે એ તમે અહીંયા આગળથી નક્કી કરી શકો છો. ક્લિયર? અને એના પછીનું છે જે રિલેશનલ મોડેલ. જો તમારા ઉપરનું ક્લિયર થઈ જાય છે, મેપિંગ કાર્ડિનાલિટીઝ ક્લિયર થઈ જાય છે, દેન આફ્ટર યુ હેવ ટુ કન્સિડર રિલેશનલ મોડેલ. હવે રિલેશનલ મોડેલની અંદર અહીંયા આગળ એક સુપર એક્ઝામ્પલ આપ્યું છે, જેમ આપણે હાલ એક્ઝામ્પલ જોયું સ્કૂલની અંદર સ્ટુડન્ટનું. બરાબર? તો સ્કૂલની અંદર સ્ટુડન્ટનું એક્ઝામ્પલથી તમે જોયું, એની અંદર તમે જોયું એ પ્રમાણે કે જે એના ફિલ્ડની વાત કરીએ તો એમાં આઈડી, નેમ, એજ, ક્લાસ, સેક્શન, તો એના શું થઈ ગયા? એટ્રીબ્યુટ. બરાબર? એ એટ્રીબ્યુટ જે છે તમારા લાઈક ક્યાં આગળ યુઝ થશે? તો એઝ અ ડેટા સ્ટોરેજ ફિલ્ડ. એને શું કહેવાય છે? આપણે ડેટા સ્ટોરેજ ફિલ્ડ તરીકે યુઝ થશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ ડેટા સ્ટોરેજ જે ફિલ્ડ છે ક્લિયર થાય તમારું, તો તમે એ ડેટા કયા છે, એની ડેટા ટાઈપ કઈ છે, સાઇઝ કેટલી છે અને એની ઉંમર કેટલી છે એ તમે અહીંયા આગળ સ્ટોર કરી શકો. બરાબર છે? સો અહીંયા આગળ તમે ક્લિયરલી જોઈ શકો છો એ પ્રમાણે કે એનું ડિસ્ક્રિપ્શન તમને આપેલું છે. એ તમે જુઓ એ પ્રમાણે કે ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ટેબલ્સ કોલ્ડ રિલેશન. સી અહીંયા આગળ જે ડેટા તમે જે સ્ટોર કરો છો એને શું કહેવામાં આવે છે? તો કે
રિલેશન કહેવામાં આવે છે. રિલેશન ધેટ મીન્સ તમને મેં કીધું એ પ્રમાણે રિલેશન મીન્સ પીકે અને એફકે. બરાબર છે. વોટ ઇઝ ધ પીકે એ આપણે ચર્ચા કરી અને એફકે એની પણ આપણે પ્રોપરલી ચર્ચા કરી. તો એ તમે ક્લિયર હશો એની વિશે, પ્રાઇમરી કી અને ફોરેન કી. બરાબર છે. સો એના પછી રિલેશન કેન બી નોર્મલાઇઝડ. મતલબ અહીંયા તમે કીધું છે નોર્મલાઇઝડ, એનો મતલબ એવો થાય છે કે તમે આ પોઈન્ટ જે છે નોર્મલાઇઝ એ બહુ ડીપની અંદર છે, એનું નામ છે નોર્મલાઇઝેશન. બરાબર છે. આ જે નોર્મલાઇઝેશનનો મતલબ એવો થાય છે કે જે તમારા ડેટા જે છે એને નોર્મલ ફોર્મની અંદર કન્સિડર કરવું અને એને રિટ્રાઈવલ કરવા માટેની પ્રોસેસ જે છે એને તમે કરી શકો છો અને યુઝ કરી શકો છો. બરાબર છે. ક્લિયર. એન્ડ ઇન નોર્મલાઇઝેશન રિલેશન્સ વેલ્યુઝ સેવ્ડ આર એટોમિક વેલ્યુ. એ તો તમને ખબર છે પ્રમાણે દરેક વેલ્યુ જે છે એ ડિફરન્ટ છે. દરેક રિલેશન એટલે પ્રાઇમરી કી ફોરેન કી ધેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ પોઈન્ટ. Clear? Okay. And each row in a relation contains a unique value. That is okay. દરેકની વેલ્યુ કેવી હશે? યુનિક હશે. અને each column in a relation contains value from a same name. એ પણ તમને ખબર પડી જશે. સેમ નામ એટલે કે આઈડી અને નેમ એલેક્સ હોય એ આગળ તમારે કામ આવશે. બરાબર છે. ક્લિયર. સો આ હતી આપણે જે મોડેલ્સની ચર્ચા કરી. બરાબર. મોડેલ્સની ચર્ચા જે છે એ તમે સમજી શકો છો એ પ્રમાણે કે એની અંદર આપણે કઈ રીતે કામ થાય છે અને આપણે કઈ રીતે કાર્ય કરી શકીએ છીએ એ આપણે ચર્ચા હવે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. તેઓ તમને કોઈ પણ ડાઉટ હોય કાં તો કોઈ પણ તમને ખબર ના પડતી હોય તો તમે મને પૂછી શકો છો અને ક્લિયરલી તમે મને કહી શકો છો. આના પછીનો ટોપિક જે આવશે આપણો એ છે ડેટા ઇન્ડિપેન્ડન્સ. એની હવે ચર્ચા કરીશું. ઓકે. સો ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે કે જે ટોપિક છે ડેટા ઇન્ડિપેન્ડન્સનો, તો એની અંદર હું તમને કહેવા માંગીશ કે ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે કેવી રીતે વર્કઆઉટ કરે છે અને ક્યારે તમારે જે કહેવાય છે ને એનું પર્પઝ શું છે, તો એ સમજવું હોય તો તમારે ડેટા ઇન્ડિપેન્ડન્સ પોઈન્ટને આપણે એક્સપ્લેન કરીએ છીએ ત્યારે તો એ જોઈ લો ધ્યાનથી. તો ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે એ 3 સ્કીમા આર્કિટેક્ચર એટલે કે 3 ટાયર આર્કિટેક્ચરમાં કામ કરે છે. સૌપ્રથમ પહેલા મગજની અંદર ક્લિયર કરી દેજો કે 3 સ્કીમા આર્કિટેક્ચરની અંદર જે આપણો આ ડેટા ઇન્ડિપેન્ડન્સ ટોપિક છે 3 ટાયર આર્કિટેક્ચરની અંદર કામ કરે છે. બરાબર છે. ઓકે. 3 સ્કીમા આર્કિટેક્ચરમાં તમને ખબર છે એ પ્રમાણે એક્સટર્નલ લેવલ છે, કન્સેપ્ચ્યુઅલ લેવલ છે અને ઇન્ટરનલ લેવલ છે. બરાબર છે. ઓકે. તો એમાં તમારે શું કરવાનું છે તો તમને ક્લિયરલી મેં તમને હમણાં ચર્ચા કરી હતી આપણે કે વોટ ઇઝ એક્સટર્નલ લેવલ, વોટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ લેવલ એન્ડ વોટ ઇઝ ઇન્ટરનલ લેવલ. બરાબર છે. તો એ બી ચર્ચા કરવાની છે એન્ડ એના એકોર્ડિંગલી તમારે એનું વર્કઆઉટ કરીશું. ઓકે. નાઉ ડેટા ઇન્ડિપેન્ડન્સ refers characteristics of being able to modify the schema. See, અહીંયા ક્લિયરલી કીધું છે કે જે ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે એ એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમારે જે કહી શકાય એબલ ટુ મોડિફાય. અહીંયા જો હું લાઈન કરું છું એબલ ટુ મોડિફાય ધ સ્કીમા એટ વન લેવલ. એટલે કે તમારું જે સ્કીમા જે છે મતલબ એને મોડિફાઈ કરવું હોય તો ડેટા ઇન્ડિપેન્ડન્સના બેઝ ઉપર યુ કેન ચેક આઉટ. ક્લિયર. ઓકે. સો વી આર નાઉ checking that of database system without altering the schema at the next higher level. બરાબર. નેક્સ્ટ હાયર લેવલનું મિનિંગ શું છે કે જે આપણો જે સ્કીમા છે એને અલ્ટરિંગ. હવે અહીંયા આગળ તમને કહું છું કે વોટ ઇઝ ધ અલ્ટરિંગ. અલ્ટરિંગ એટલે કે ચેન્જ. બરાબર. એટલે ચેન્જ કરવાનું નથી અને એનું એ જ એટલે કે એનું એ જ સ્ટ્રક્ચર રાખવાનું છે, એનું એ જ સિનારીઓ રાખવાનું છે, ડેટા સાઇઝ પણ એની રાખવાની છે એઝ વેલ એઝ ડેટા ટાઈપ પણ એ જ રાખવાની. જસ્ટ ધ વેલ્યુઝ આપણે ચેન્જ કરવાની છે.
સમજ પડી? ક્લિયર? ઓકે. નાઉ એમાં ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે કે ડેટા ઇન્ડિપેન્ડન્સની અંદર કેટલા પ્રકાર છે તો એ તમને અહીંયા આગળ કહી દઉં. તો ડેટા ઇન્ડિપેન્ડન્સની અંદર છે એક લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને બીજું છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર છે? હવે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સની અંદર કેવી રીતે વર્કિંગ થાય છે અને કઈ રીતે કામ થાય છે એની આપણે એક જે મેં વર્ડની ફાઇલ બનાવેલી છે કે તો એમાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે કામ થાય છે. બરાબર છે? સો અહીંયા આગળ એક સિનારીઓ જોઈ લઈએ પહેલા તો તમને ક્લિયર કટ આઈડિયા થઈ જશે કે કેવી રીતે વર્કિંગ થાય છે ડેટા ઇન્ડિપેન્ડન્સની અંદર. સી એને કીધું એ પ્રમાણે કે 3 લેવલ જે આર્કિટેક્ચર જે છે કયું 3 લેવલ આર્કિટેક્ચર એટલે કે એક્સટર્નલ લેવલ, લોજિકલ લેવલ અને બીજું છે ફિઝિકલ લેવલ. બરાબર છે? તો આ જે છે એક્સટર્નલ લેવલ, લોજિકલ લેવલ અને ફિઝિકલ લેવલ, આ જે 3 લેવલ જે છે એ આપણા 3 ટાયર આર્કિટેક્ચર છે. જ્યારે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, બરાબર, એટલે કે આ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે આપણું એની અંદર તમારે કેવી રીતે કામ થશે તો એ એક્સટર્નલ લેવલ અને લોજિકલ લેવલ બંને વચ્ચે કામ કરે છે. બરાબર? કોની વચ્ચે કામ કરે છે તો એક્સટર્નલ લેવલ અને લોજિકલ લેવલ વચ્ચે કામ કરે છે. કોણ? તો લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર? ઓકે. નાઉ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, તો એ કેવી રીતે કામ કરે છે તો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે એ તો તમારું લોજિકલ લેવલ એન્ડ ફિઝિકલ લેવલ એ બંને વચ્ચે જે છે તમારું કયું કામ કરે છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર? એન્ડ હવે આ શું છે સ્ટોર્ડ ડેટાબેઝ એટલે કે જે તમારું ચક્ર ફરી રહ્યું છે, મતલબ કે જે આ ડેટાની આપણે આપલે કરી રહ્યા છીએ એ મેઇન તો તમારા ટેબલ્સ ઉપર ઇફેક્ટ કરવાની એટલે કે જે તમારા ડેટાબેઝના ટેબલ્સ છે એની ઉપર જ અસર કરવાનું છે. તો એ તમારું સ્ટ્રક્ચર જે છે એ ક્યાં આગળ કેવી રીતે સ્ટોર થયેલું છે એના ઉપર ડિપેન્ડ્સ કરે છે. ક્લિયર? ગોટ ધ પોઈન્ટ? ઓકે. નાઉ હવે આની થોડી ચર્ચા કરી લઈએ કે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એ કઈ રીતનું વર્કિંગ છે અને કઈ રીતે કામ કરે છે એ આપણે સમજી લઈએ. તો કે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે રિફર્સ characteristics of being able to change the conceptual schema without having to change the external schema. એટલે કે જે તમારો conceptual schema જે છે એ conceptual schema ને ઇફેક્ટ કર્યા વગર તમારું external schema ને વર્કિંગ કરશે. બરાબર? ઓકે. સો if we do any changes in the conceptual view of the data, then the user view of the data would not be affected. એટલે કે આપણે કોઈ બી ચેન્જીસ કરીએ છીએ કન્સેપ્ચ્યુઅલ ની અંદર તો એ તમારા ડેટાને કંઈ અફેક્ટ થશે નહીં, જસ્ટ ઓનલી ફોર ધ પર્પઝ ઓફ વ્યુઇંગ. બરાબર છે? લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ occurs at the same user interface level. એટલે કે તમારું જે ઇન્ટરફેસ લેવલ જે છે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ નું હોય તો એ જે યુઝર ઇન્ટરફેસ લેવલ હોય ત્યાં આગળ એક્ઝિસ્ટ કરે છે, ત્યાં આગળ જ કામ કરે છે. ક્લિયર છે? બરાબર છે? સો નાઉ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ઓકે. ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે શું? સો આપણે ચર્ચા કરી તો કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ કેન બી defined as the capacity to change the internal schema without having to change the conceptual schema. ત્યાં આગળ આપણે એક્સટર્નલ ની વાત હતી, અહીંયા આગળ ઇન્ટરનલ ની વાત છે. કોની વાત છે? ઇન્ટરનલ ની વાત છે. બરાબર છે? સો અહીંયા આગળ આપણે જે છે એ ઇન્ટરનલ સ્કીમા અને કન્સેપ્ચ્યુઅલ સ્કીમા અને પેલું છે એક્સટર્નલ સ્કીમા અને કન્સેપ્ચ્યુઅલ સ્કીમા. બરાબર છે? સો તમે ક્લિયર લેશો આની વસ્તુ ઉપર કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ જે છે એ તમારા ઇન્ટરનલ સ્કીમાના ડેટા જે છે એના એકોર્ડિંગલી તમારે કાર્ય થશે. If we do any changes in the storage size of the database system server, then
the conceptual structure of the database will not be affected. આમાં પણ એ જ કહે છે કે તમારો જે conceptual જે ડેટા છે એ અફેક્ટ થવો જોઈએ નહીં, એનું એ જ રહેવો જોઈએ. બરાબર, એટલે એનો મતલબ એવો થાય છે કે તમારે ડેટા જે છે એ સ્ટોર જે થયેલા છે એમાં આપણે ડેટા અપડેટ કરવાના છે, નોટ ધ ડેટા સાઇઝ, નોટ ધ ડેટા values and other data thing. Clear? Okay. Now physical data independence is used to separate conceptual levels from the internal levels. એટલે કે અહીંયા આગળ શું કરે છે આર્ય, સેપરેટ કરે છે કોનાથી, conceptual level ડેટા ને internal level. તો આનો મતલબ એવો થાય છે કે ડેટા જે સેપરેશન નો પ્રોસિજર છે એ તમે અહીંયા આગળથી ક્લિયરલી જોઈ શકો છો કે થતી હશે અને થવાની છે, સમજ પડે છે. સો મારો પોઈન્ટ આઉટ એ છે કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એ વાઇસા વર્સા એ તમારા ડેટાબેઝના કન્સેપ્ટ ઉપર અને ડેટાબેઝ સાથે કંઈક ને કંઈક રીતે આપણે સંકળાયેલા છે, જોઈન્ટ છે, એવું આપણે અહીંયા આગળ કહી શકાય. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર? સો હવે આપણે પીપીટી ની અંદર જઈશું તો પીપીટી ની અંદર આપણે જો ચેક કરીશું તો ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે કે જે ડેટા ઇન્ડિપેન્ડન્સ ની અંદર છે લોજિકલ અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, બરાબર છે. એ જો સ્ટ્રક્ચર તમને ખબર પડી જાય અને એનું જે માળખું આપણે નક્કી કરી શકીએ તો એ આપણને એકદમ સરળતાથી એની આઈડિયા મળી શકે છે. હવે આના પછી જે નેક્સ્ટ ટોપિક છે આપણો, એ ટોપિક જે છે આઈ થિંક મેપિંગ. યસ, mapping constraint. So mapping constraint is a data constraint that expresses the number of entities to which another entity can be related via a relationship set. આ ટોપિક આપણે વિસ્તારથી પણ જોઈશું, પરંતુ હાલ જે 2-4 મિનિટ આની જે ચર્ચા હું તમને કરું છું જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જશે કે વોટ ઇઝ મેપિંગ એકચ્યુઅલી, એન્ડ મેપિંગ નો મતલબ શું છે, રિલેશનશિપ નો મતલબ શું છે, અને રિલેશનશિપ જે છે તમે કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકો છો, એક એન્ટિટી બીજા એન્ટિટી જોડે કેવી રીતે ટચમાં છે, કેવી રીતે એને એક્સેસ કરે છે, એ તમે અહીંયા આગળ મેપિંગ કન્સ્ટ્રેન્ટ થ્રુ ચેકઆઉટ કરી શકો. બરાબર છે. સો ઇટ ઇઝ a mapping constraint is a database constraint that expresses the number of entities to which another entity can be related via a relationship set. બરાબર, એટલે કે રિલેશનશિપ એટલે તમને કીધું પ્રમાણે પ્રાઇમરી કી અને ફોરેન કી કન્સેપ્ટ અગેન ઇન પિક્ચર. એટલે પ્રાઇમરી કી અને ફોરેન કી નો જે કન્સેપ્ટ છે એ તમારે ફરીથી માઇન્ડ ની અંદર ક્લિયર કરવાનો છે કે વોટ ઇઝ પ્રાઇમરી કી એન્ડ વોટ ઇઝ ફોરેન કી. બરાબર છે. સો યુ આર વેરી અવેર ઓફ પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી. સો એની આપણે ચર્ચા હાલ નથી કરતા. બરાબર. It is most useful in describing the relationship sets that involve more than 2 entity sets. મેં તમને કીધું એ પ્રમાણે એક કરતા વધારે બે સેટ્સની એન્ટિટી હોય તો એ બંને વચ્ચેની શું દર્શાવે છે, રિલેશનશિપ. બરાબર, એટલે કે રિલેશનશિપ જે છે સેટ વચ્ચેની કેવી છે, એક ટેબલ બીજા ટેબલ ઉપર ડિપેન્ડ છે કે કેમ, એની ચર્ચા આપણે અહીંયા આગળ કરીએ છીએ. બરાબર છે. સો અહીંયા આગળ ક્લિયર કીધું છે કે એક કરતા વધારે ટેબલ્સની રિલેશનશિપ જો દર્શાવવી હોય એન્ટિટી, તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ, મેપિંગ કન્સ્ટ્રેન્ટ્સ નો યુઝ કરીએ છીએ. બરાબર. અને એમાં ને એમાં કન્ટિન્યુ કરીએ તો કે ફોર બાઇનરી રિલેશનશિપ સેટ આર ઓન એન એન્ટિટી સેટ A and B there are 4 possible mapping cardinalities. કેટલી છે? 4 પ્રકારની મેપિંગ કાર્ડિનાલિટીઝ છે. તો એ કઈ કઈ છે તો જસ્ટ એનું આપણે તમને નામ કહી દઉં, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રોપરલી કરવાના છે અને એની પ્રોપરલી ચર્ચા આપણે કરીશું. બરાબર છે. તો એક છે 1:1 એટલે કે 1 to 1 જે આપણે રિલેશનશિપ કહીએ છીએ એ, લાઈક યુ એન્ડ મી. બરાબર, એટલે કે ટીચર એન્ડ સ્ટુડન્ટ. એ તમને મેં કીધું હતું એ પ્રમાણે કે ટીચર અને સ્ટુડન્ટની રિલેશનશિપ 1 to 1, 1 to many એટલે કે ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ. બરાબર. ધેન આફ્ટર મેની ટુ 1 એટલે સ્ટુડન્ટ્સ ટુ ટીચર, અને મેની ટુ મેની તો સ્ટુડન્ટ્સ ટુ
સ્ટુડન્ટ્સ. આની આપણે વિસ્તારથી ચર્ચા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં પ્રોપરલી કરીશું. બરાબર છે. તો તમને કંઈ પણ આની અંદર લાઈક ડાઉટ હોય તો યુ કેન ડિરેક્ટલી આસ્ક or you can directly contact me on my WhatsApp number or call me on my cell number. બરાબર છે. નેક્સ્ટ જે છે કંઈ પણ તમારે આ ટોપિક જે આપણે આજે સ્ટડી કર્યો લેક્ચર 2 વિડીયોની અંદર, તો તમને કોઈ પણ ડાઉટ હોય કાં તો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડિરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો છો. થેન્ક યુ.